હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું કામધેનુ આયુર્વેદામાં. હું છું વેદ પટેલ અને આજે હું તમને જણાવવા માંગીશ કે ઉનાળાની જોરાવા ગરમીમાં શરીર, પેટ અને આંતરડાને ઠંડક આપતા ઉપાયો. અને હું તમને ગેરંટી સાથે કહી શકીશ કે તમે આ વિડીયો જોશો અને તેનું પૂરતું પાલન કરશો તો તમારે ગેરંટી સાથે ઉનાળામાં પણ તમારી શરીરની બધી જ ગરમી દૂર થશે. હવે આપણે વિડીયોને શરૂ કરતાં જાણીએ કે હવે આપણે ઉનાળામાં કેવા ખોરાકનું સેવન કરીએ જેનાથી આપણા શરીર, આંતરડા અને પેટને ઠંડક મળે. હવે આપણે જાણીએ કે હવે આપણે કેવા ખોરાકનું સેવન કરીએ જેનાથી આપણા આંતરડા રબર જેવા સ્મૂથ રહે, ખૂબ જ મજબૂત રહે, આપણા આંતરડામાં કોઈ પણ પ્રકારની ગરમી ના રહે અને આપણા આંતરડા ઠંડકમય થાય. આપણા પેટમાં એટલે જઠરમાં પણ કોઈ પણ પ્રકારની ગરમી ન રહે અને આપણા શરીરમાં જેટલા પ્રકારની પણ ગરમી છે તે બધી જ ગરમી બહાર નીકળી જાય અને આપણું શરીર ઠંડકમય થાય અને આપણે ઉનાળાની આ કાળઝાળ ગરમીને પણ આપણે તેને સહન કરી શકીએ, જેથી ઉનાળામાં આપણે જેટલા પણ રોગ આવવાના છે તે રોગ પણ ના આવે અને આપણું શરીર એકદમ ઠંડકમય રહે અને આપણને કોઈ પણ પ્રકારની બીજી બીમારી ના થાય. હવે આપણે એવા ખોરાકની વાત કરીએ કે જે ખોરાકનું આપણે ખાવાથી ખૂબ જ વધારે પ્રમાણમાં આપણને ઠંડક રહે અને આપણે ગરમી સામે ટકી શકીએ અને આપણે આંતરડાને આપણે ઉનાળામાં વધારે ગરમી સામે ઝીલી શકીએ તે માટે આપણે તેને ઠંડક આપવી હોય તો પહેલો જ એવો ખોરાક છે કે જેનાથી આપણે આંતરડાને ખૂબ જ વધારે પ્રમાણમાં ઠંડક આપી શકીએ. આ ખોરાક એ છે કે જેનું આપણે ખાવાથી આપણને ભરપૂર પ્રમાણમાં ઠંડક મળવાની છે અને આપણું શરીર સ્વસ્થ અને ગરમી સામે લડી શકે તેવું બનવાનું છે. અને આ પહેલા ખોરાકનું નામ છે કાળી દ્રાક્ષ. હા, કાળી દ્રાક્ષનું સેવન કરવાથી આપણને ભરપૂર પ્રમાણમાં ઠંડક મળે છે. આ કાળી દ્રાક્ષ એવી છે કે તેનું સેવન કરવાથી નાના બાળકો અને વૃદ્ધો બધા જ લોકો આનું સેવન કરી શકે છે. તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. તેનાથી બધા જ લોકોને તેની ઠંડક મળે છે. આનું સેવન કરવાથી આપણા આંતરડા ખૂબ જ ઠંડક થાય છે અને રબર જેવા સ્મૂથ થઈ જાય છે અને ખૂબ જ મજબૂત થઈ જાય છે, જેથી આપણા આંતરડાને કોઈ પણ પ્રકારની પાચન કરવામાં તકલીફ પડતી નથી અને આ આંતરડાને ખૂબ જ ઠંડક મળે છે. આનું સેવન કરવાથી આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની કચરો નહીં રહે, આપણા શરીરમાં મસ્ત રીતે સરસ રીતે પાચન થઈ જશે અને આપણા શરીરમાં ઠંડક મળશે. આનું સેવન કરવાથી એક ફાયદો આપણને મુખ્ય એ થાય છે કે આનું સેવન કરવાથી આપણા શરીરમાં કબજિયાત, ગેસ, વાયુ, પિત્ત જેવી કોઈ પણ બીમારી થશે નહીં અને તેને થતા રોકશે અને આનાથી એસિડિટી જેવી વધારે દુખાવો આપતી બીમારી પણ દૂર થાય છે. આ કાળી દ્રાક્ષ તેથી વૃદ્ધો માટે, બાળકો માટે અને યુવાઓ માટે કાળી દ્રાક્ષ રામબાણ સાબિત થાય છે. રામબાણ આનાથી ભરપૂર પ્રમાણમાં આપણને ફાયદા મળવાના છે. જો આપણે વાત કરીએ અમૃતની તો ઉનાળામાં આપણે અમૃતની વાત કરીએ તો આપણા શરીર માટે કાળી દ્રાક્ષ ઉનાળામાં અમૃત સાબિત થવાની છે. અમૃત સાબિત. હવે આપણે અત્યારે ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં દ્રાક્ષનું સેવન કરીએ જેથી આપણા શરીરની બધી જ ગરમી દ્રાક્ષ શોષી લેશે. આ દ્રાક્ષનું સેવન કરવાથી આપણા શરીરમાં પિત્ત, ગરમી છે, બહારથી જે આપણને ગરમી મળે છે, જે આપણે બહાર ફરવા જઈએ કે આપણે બહાર રહીએ તેની ગરમી, આ બધી જ પ્રકારની ગરમી આ દ્રાક્ષ શોષી લેશે અને આવી બધી જ પ્રકારની ગરમી આપણા શરીરની બહાર નીકળવામાં મદદ કરશે. એક પોષક તત્વોના ભંડારમાં કાળી દ્રાક્ષનો સમાવેશ થાય છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે અને આ બધા જ પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી થાય છે. આ કાળી દ્રાક્ષનું સેવન કરવાથી આપણને ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળે છે. આપણે શરીરમાંથી ગરમી બહાર જાય છે. જે લોકોને લોહીની ઉણપ છે તે લોકોને લોહીની ઉણપ પણ પૂરી થાય છે. જે લોકોને લોહીની ઉણપ છે તે લોકોને લોહી ખૂબ જ વધારે પ્રમાણમાં વધે છે. આની અંદર ફાઇબર છે, આયરન છે, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર છે. આ કાળી દ્રાક્ષમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ડી, વિટામિન કે જેવા વિટામિન તો ભરપૂર પ્રમાણમાં છે. તેથી તેને પોષક તત્વોના ભંડારમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનાથી આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની નબળાઈ ફીલ નહીં થાય. આપણું શરીર સશક્ત રહેશે, આપણું શરીર ટકી શકશે આવી કાળઝાળ ગરમીને પણ. આ કાળી દ્રાક્ષ ખાવાથી આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી થશે અને આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થવા નહીં દે. આપણા શરીરમાં જે કબજિયાત અને એનિમિયા થાય છે તેને પણ આ મટાડવામાં ખૂબ જ વરદાનરૂપ સાબિત થાય છે. આ કાળી દ્રાક્ષ આપણી ત્વચામાં સારો એવો ગ્લો લાવે છે. આ કાળી દ્રાક્ષ આપણી ત્વચાને મજબૂત કરે છે અને તેની સાથે સાથે આપણા શરીરમાં ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, જેથી આપણને થાક જેવી
કોઈપણ પ્રકારની બીમારી અનુભવાતી નથી. અને આપણે ઉનાળામાં જે અમુક લોકોને ચક્કર આવે છે, ઉનાળામાં ગરમીના કારણે લોકોને સુગર ઓછું થઈ જાય છે, આવી બધી જ બીમારી સામે આ રક્ષણ કરશે. અને આવી રીતે દ્રાક્ષ એ ખૂબ જ બધી જ બાબતમાં ઉપયોગી સાબિત થાય છે. આ કાળી દ્રાક્ષ આપણા હાડકાને મજબૂત બનાવે છે. જે પણ લોકોને ખૂબ જ વધારે પ્રમાણમાં કબજિયાત છે તે લોકોને આ કબજિયાતને જળમૂળમાંથી નીકળવા માટે આપણે આ કાળી દ્રાક્ષનું પલાળીને સેવન કરીશું. અને આ પલાળેલી દ્રાક્ષનું ખાવાનો સમયની વાત કરીએ તો આ દ્રાક્ષનો સમય એ સવારનો રહેશે. સવારે કશું જ પણ ખાધા વગર સૌથી પહેલાં આ કાળી દ્રાક્ષનું સેવન કરવાનું છે. અને સવારે વહેલા ઉઠીને આ કાળી દ્રાક્ષનું સેવન કરવાનું છે, જેથી આપણા શરીરમાં સૌથી પહેલો ખોરાક આ કાળી દ્રાક્ષ જશે અને આપણા શરીરને પૂરતી ઠંડક આપવામાં મદદ કરશે. અને થોડાક જ દિવસોમાં આ કાળી દ્રાક્ષનું સેવન કરવાથી થોડાક જ દિવસોમાં આનું રિઝલ્ટ આપણને મળવાનું છે. અને આનું રિઝલ્ટ જળમૂળમાંથી તે વસ્તુને દૂર કરશે. જે લોકોને એસિડિટીની સમસ્યા છે તે લોકો માટે તો ખૂબ જ સારું છે, કારણ કે એસિડિટી થવાનું કારણ એ છે કે આપણા શરીરમાં જે ગરમી હોય છે તેને કારણે એસિડિટી થાય છે. અને આ દ્રાક્ષ તે ગરમીને શોષી લે છે, જેનાથી આપણે એસિડિટી જેવી બીમારી પણ દૂર થાય છે. આપણે જોઈએ તો આપણને ખબર જ હશે કે લોકોને ઉનાળામાં એસિડિટી ખૂબ જ વધારે થાય છે. લોકોને એસિડિટીની સમસ્યા વધારે ઉનાળામાં જોવા મળે છે. તો આનું કારણ એ છે કે ઉનાળામાં આપણે શરીરની ગરમી વધી જાય છે. તેથી આપણે ઉનાળામાં આનો ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે. અને આના ઉપાયમાં દ્રાક્ષ એ આપણા વરદાનનું સાબિત થાય છે. આ એસિડિટી એવી થાય છે કે આપણે ગમે તેટલી પણ દવા લઈએ તો આ એસિડિટી દૂર થતી નથી. આનું કારણ એ છે કે આપણા શરીરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી થઈ જાય છે. આ ગરમીને દ્રાક્ષ દૂર કરી આપે છે. તેથી આપણે બને તેટલું આ એસિડિટીના ઉપચાર માટે આપણે દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. અને દ્રાક્ષનું સેવન તેમને વધારે પલાળીને કરવું જોઈએ. અને જો આપણે દ્રાક્ષ ખાવાની રીતની વાત કરીએ તો દ્રાક્ષને આપણે સૌથી પહેલાં 8-10 જેવી દ્રાક્ષ લેવાની છે, તેને પલાળવાની છે. જે પ્રમાણે આપણને રોગ હોય, જે પ્રમાણે આપણને તકલીફ હોય, જે પ્રમાણે આપણે ગરમી હોય તે પ્રમાણે આપણે દ્રાક્ષ લઈશું. 8 થી 10 દ્રાક્ષ તો લેવાની જ છે ઓછામાં ઓછી. તેથી આપણે તેને સાફ કરીશું પાણીથી અને પછી સ્વચ્છ પાણીમાં પલાળવાની છે અને આખી રાત પલાળી રાખવાની છે. હા, આ આપણે રાતે પલાળવાની છે. અને આખી રાત પલાળી ગયા પછી આપણે સવારે તેનું સેવન કરવાનું છે. આપણે સવારે ઉઠીને કશું જ ખાધા વગર નરણા કોઠે આપણે તેનું સેવન કરવાનું છે. અને તે સૌથી પહેલાં આપણે તેનું પાણી પીવાનું છે. અને તે પલાળીથી તે પાણી અને પછી આપણે દ્રાક્ષને ચાવવાની છે. અને આપણે રેગ્યુલર 1 મહિના જેવું આપણે આનું સેવન કરશું તો આપણે જળમૂળમાંથી મોટામાં મોટી એસિડિટી પણ આપણે પતશે અને તેને જળમૂળમાંથી તેનો નાશ થશે. અને આપણે તેનો જો યોગ્ય ખ્યાલ રાખીએ તો આપણે પછી ફરીથી કોઈ વખત આપણે એસિડિટી થવાની નથી. અને આપણે કેવી રીતે આપણે યોગ્ય રીતે કાળી દ્રાક્ષનો ઉપયોગ કરીએ જેથી આપણે શરીરની બધી જ ગરમી દૂર થાય. અને આપણે કાળી દ્રાક્ષને લેતી વખતે એ વિચારવાનું છે કે આપણે કાળી દ્રાક્ષ લેતી વખતે અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ કાળી દ્રાક્ષ પણ મળે છે અને રિયલ કાળી દ્રાક્ષ પણ મળે છે. અને આપણે તે કાળી દ્રાક્ષને યોગ્ય રીતે જોવાની છે. અને આપણે બને તેટલી આપણે સાચી કાળી દ્રાક્ષ લાવવાનો પ્રયત્ન કરીશું. આપણે કાળી દ્રાક્ષને જોવાથી જ આપણને ખબર પડી જાય કે આ કાળી દ્રાક્ષ રિયલ છે અને આ કાળી દ્રાક્ષ ડુપ્લિકેટ છે. અને તેથી આપણે જોઈને આપણે સારી જ કાળી દ્રાક્ષ લાવવાની છે, સારી ક્વોલિટીની કાળી દ્રાક્ષ લાવવાની છે, જેથી આપણને કોઈપણ પ્રકારમાં ખાવામાં સેવનમાં કોઈપણ પ્રકારમાં આપણને નુકસાન થાય નહીં અને આપણે તેને બધા જ ફાયદા આપણે ઉઠાવી શકીએ. અત્યારે આપણને વાત કરીએ તો આપણને અત્યારે 2 પ્રકારની દ્રાક્ષ મળે છે. કાળી દ્રાક્ષ પણ મળી રહી છે અને લીલી દ્રાક્ષ પણ મળી રહી છે. પરંતુ લીલી દ્રાક્ષ કરતાં કાળી દ્રાક્ષના વધારે પ્રમાણમાં ફાયદા છે અને તે વધારે પ્રમાણમાં ઠંડક છે. બાકી લીલી દ્રાક્ષ પણ મળે છે પણ તે ઓછી કાળી દ્રાક્ષ પ્રમાણમાં તે ઓછી પ્રમાણમાં ઠંડક આપે છે. અને જેનાથી કાળી દ્રાક્ષ ખૂબ જ વધારે પ્રમાણમાં ઠંડક આપે છે. તેથી આપણે બને તેટલું કાળી દ્રાક્ષનું સેવન કરવું. કાળી દ્રાક્ષને આપણે લાવવાની છે, તેને સાફ કરવાની છે અને આપણે તેમાંથી બધો જ કચરો નીકાળવાનો છે. અને તેના ઉપર ડંઠલ હોય છે તે ડંઠલને આપણે નીકાળવાની છે. અને પછી આપણે જે પ્રમાણની ગરમી હોય તે પ્રમાણની આપણે કાળી દ્રાક્ષને લઈને આપણે પલાળીશું અને પછી જ આપણે તેનું સેવન કરીશું. કાળી દ્રાક્ષ એ આંતરડા સંબંધી સમસ્યાઓ માટે રામબાણ છે. જે પણ કોઈ લોકોને ડૉક્ટરે એવું કહ્યું છે કે આંતરડા પર સોજો આવી ગયો છે, આંતરડા નબળા પડી ગયા છે, તે માટે કાળી દ્રાક્ષનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે કાળી દ્રાક્ષ એ આંતરડાને મજબૂત બનાવે છે અને કાળી દ્રાક્ષ આંતરડાનો પર સોજો આવી ગયો છે તેને પણ દૂર કરે છે અને આંતરડાની ગરમીને પણ દૂર કરે છે. પછી અમુક લોકોને આંતરડામાં પથરી હોય છે, ખૂબ જ વધારે પ્રમાણમાં કબજિયાત થઈ ગઈ છે, ખૂબ જ વધારે પ્રમાણમાં એસિડિટી થઈ ગઈ છે, તે લોકોને કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ જ અને જોઈએ જ.
અવશ્ય એનું સેવન કરવું જોઈએ, કારણ કે કાળી દ્રાક્ષ એ આ બધી જ બીમારીઓને નિકાલ કરી આપે છે. જો તમે ખૂબ જ વધારે પ્રમાણમાં કાળી દ્રાક્ષનું સેવન કરશો તો હું તમને ગેરંટી સાથે કહી શકું છું, આ મારી ગેરંટી છે કે તમારી આ બધી જ તકલીફનું નિવારણ આવશે. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે કોઈ પણ વસ્તુનું ના ચા પીવાની છે કે ના નાસ્તો કરવાનો છે કે કોઈ પણ વસ્તુનું ખાધા વગર આનું સૌથી પહેલાં કાળી દ્રાક્ષનું સેવન કરવાનું છે. તો તેનું ભરપૂર પ્રમાણમાં આપણે તેનો ખૂબ જ વધારે પ્રમાણમાં લાભ લઈ શકીશું. જો આપણે આ કાળી દ્રાક્ષનું રેગ્યુલર સેવન કરીશું તો આપણી બધી જ પ્રોબ્લેમો, આ બધી જ તકલીફો આપણી દૂર થશે. હવે આપણને આ કાળી દ્રાક્ષથી તો બધી જ જાણ થઈ ગઈ કે હા, આપણી કાળી દ્રાક્ષ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને હવે આપણે કાળી દ્રાક્ષ આપણી ઠંડક માટે આપણે આ કાળી દ્રાક્ષનું સેવન અવશ્ય કરવું જોઈએ. હવે આપણને એ તો જાણ થઈ જ ગઈ કે કાળી દ્રાક્ષનું સેવન કરવાથી આપણા આંતરડાની બધી જ ગરમી દૂર થશે, આપણા શરીરની બધી ગરમી દૂર થશે, હોજરી પરનો સોજો દૂર થશે, બધી જ પ્રમાણની આપણે બધી જ પ્રકારની આપણી બીમારી ઠંડક માટેની દૂર થશે. હવે આપણે એક ફાયદો તો જાણી લીધું છે કે કાળી દ્રાક્ષના આટલા બધા ફાયદા છે. હવે આપણે બીજો ફાયદો જાણીએ કે એવું કઈ વસ્તુ છે જેનું આપણે સેવન કરવાથી આના જેટલું આપણને બીજો ફાયદો થવાનો છે, અને આનું નામ છે ગુંદકતીરા. હા, ગુંદકતીરા. ગુંદકતીરા એ આપણા શરીરની ઠંડક માટે ખૂબ જ ઉપયોગી રહે છે. ગુંદકતીરાના એટલા બધા ફાયદા છે કે હું આ બધા જ ફાયદા તેને આ વિડીયોમાં જણાવી પણ નહીં શકું. આ વિડીયો તેનાથી ખૂબ જ લાંબો થઈ જશે. એટલા બધા એના ફાયદા છે. ગુંદકતીરા એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આ ગુંદકતીરાનું સેવન કરવાથી આપણી પગથી પિંડીથી લઈને આપણા માથા સુધી જેટલી પણ ગરમી છે આ બધી જ ગરમીને આ દૂર કરે છે. એટલે આપણા શરીરની બધી જ ગરમીને આ ગુંદકતીરા દૂર કરવા માટે રામબાણ છે, રામબાણ. અને આ ગુંદકતીરા આપણી આ બધી જ ગરમીને આપણા શરીરમાંથી નિકાલ યુરિન દ્વારા કરે છે. હું તમને ગેરંટી આપીને કહી શકું છું કે ગુંદકતીરાનું રેગ્યુલર સેવન કરવાથી આપણા શરીરની બધી જ ગરમી દૂર થશે. આ 100% વાત છે. હા, આપણે એમ કહીએ કે હા, આ એક વીક કરી લીધું, હવે નથી કરવું, હવે આપણને કશો જ ફેર પડ્યો નહીં, પણ આનું સેવન રેગ્યુલરલી કરવાનું છે. આનું સેવન ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી તમારો આ બધા જ રોગ મટી ન જાય. અને મારી ગેરંટી છે કે તમારા આ ગરમી વિશેના બધા જ રોગ આનાથી દૂર થશે. અને હા, આપણા રોગો આ પતી જાય પછી પણ આપણે થોડા દિવસ ચાલુ રાખવાનું છે, જેથી આ રોગ આપણા જળમૂળમાંથી નીકળી જાય. થોડા સમય માટે બંધ થાય એ તો સારી વાત છે, પણ જળમૂળમાંથી નીકળી જાય એ પણ ખૂબ જ જરૂરી છે. તેથી આપણો આ રોગ એ જળમૂળમાંથી નીકળી જાય તેવા પ્રયાસ સાથે આપણો રોગ મટ્યા પછી પણ આપણા થોડા દિવસો માટે આપણા આ ગુંદકતીરાનું સેવન કરવાનું છે. અને જો આપણે આ ગુંદકતીરાના ટેસ્ટની વાત કરીએ તો આનો ટેસ્ટ ખૂબ જ સારો હોય છે. ના તેનો ટેસ્ટ ખોરો નથી હોતો, મીઠો નથી હોતો, ગળ્યો નથી હોતો, તીખો નથી હોતો. આનો ટેસ્ટ એક સામાન્ય રીતે મોરો હોય છે, જેથી દરેક વ્યક્તિના લોકોને આનો ટેસ્ટ ભાવે છે. આપણે શું કરવાનું છે, ગુંદકતીરા બહારથી લાવવાના છે, તેને ગુંદકતીરાને સાફ કરવાના છે, સારી રીતે એને ધોવાના છે અને પછી તેને પાણીમાં પલાળવાના છે. અને આખી જ રાત પાણીમાં પલાળીને સવારે વહેલા કશું જ પણ ખાયા વગર આને ખાવાનું છે. હા, આની પ્રોસેસ દ્રાક્ષના જેવી જ છે. કાળી દ્રાક્ષમાં જે આપણે પ્રોસેસ જાણી લીધી તેના જેવી જ આની પ્રોસેસ રહેશે. આનું સેવન નાના બાળકોને કરવાથી તેના શરીરમાંથી બધી જ ગરમી દૂર થાય છે. નાના બાળકોને આ ખૂબ જ ફાયદાકારક છે. તેથી ગુંદકતીરાનું નાના બાળકોને પણ સેવન કરાવવું જોઈએ. અને આનો ટેસ્ટ એવો સારો હોય છે જેના લીધે નાના બાળકોને ગમતું નથી કે એવું બનતું નથી. આનો ટેસ્ટ મોરો જ હોય છે જેથી બધાને ગમે. અને હવે તો નાના બાળકોને પણ પિત્ત થવા લાગ્યું છે. પિત્ત આનાથી નાના બાળકોને પણ નહીં થાય અને હંમેશા માટે થશે તો પણ નીકળી જશે. અને આનું સેવન માત્ર નાના બાળકોને નહીં, બધા જ લોકોને કરવું જોઈએ, ચાહે તે વૃદ્ધ હોય, નાના બાળકો હોય યા ફિર યુવાન હોય. આ બધાને આનું સેવન કરવાથી ખૂબ જ અઢળક પ્રમાણમાં ફાયદો મળે છે. અને નાના બાળકોમાં એક વસ્તુ આપણને કોમન જોવા મળે છે. એ વસ્તુ છે નાના બાળકો જ્યારે બહાર જાય છે ત્યારે તેમને વોમિટિંગ થવા માંડે છે. અને તમને આ વોમિટિંગ થવાનું કારણ એકચ્યુઅલીમાં તમને ખબર નથી હોતી. તમને શું લાગે છે, નાના બાળકો ચાલવા જાય છે, પછી બાઇકમાં હોય, ગાડીમાં હોય કે બસમાં હોય કે રિક્ષામાં હોય, ત્યારે તમને એવું લાગે છે તે સમયે તેમને વોમિટિંગ થાય છે. પણ આનું કારણ એ છે કે આ નાના બાળકોના શરીરમાં પિત્ત હોય છે. આ પિત્તના કારણે આ નાના બાળકોને વોમિટિંગ થતી હોય છે. તેથી આ પિત્તને દૂર કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આના કારણે આપણે અને આપણા બાળકો ખૂબ જ હેરાન થઈએ છીએ. આપણે જ્યારે ટ્રાવેલિંગ કરતા હોઈએ કે બહાર જતા હોઈએ ત્યારે
આ એની બહારની ગરમી ઉનાળા દરમિયાન આપણના બાળકને અડે છે અને આના કારણે તેના શરીરમાં પિત્તમાં વધારો થાય છે અને તેનાથી પિત્તમાં વધારાના કારણે તેમના શરીરમાં વોમિટિંગ થવાના લાગે છે અને આ વોમિટિંગના કારણે તે ખૂબ જ દુઃખી થાય છે અને આના કારણે આપણને ટ્રાવેલિંગ કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે અને જ્યારે ગરમી તે બાળકના શરીરમાં કે આપણા શરીરમાં અડે છે ત્યારે તે ગરમી બહાર નીકળવાની કોશિશ કરશે, તે પિત્ત બહાર નીકળવાની કોશિશ કરશે, તે બીજે કોઈ જગ્યાએથી બહાર નથી નીકળી શકતું, તેથી તે વોમિટિંગ દ્વારા તે પિત્ત આપણા શરીરને બહાર નીકળે છે. તેથી આપણા શરીરની અંદર પિત્તને ઓછો કરવો ખૂબ જ જરૂરી છે. તેથી આ પિત્તને દૂર કરવાનું કામ આ ગુંદ કતીરા કરે છે. આ ગુંદ કતીરા એ પિત્તને જળમૂળમાંથી નીકાળે છે. તેથી આપણે અને આપણા બાળકોને આ ગુંદ કતીરાનું સેવન કરવું જોઈએ, જેથી આ ટ્રાવેલિંગ કરીએ તે જગ્યાએ આપણને તકલીફ ના પડે, આપણા બાળકોને તકલીફ ના પડે, આપણને માથું ના ચડે, આપણને ગરમીની બહાર આપણે ઉનાળામાં ક્યાંય પણ બહાર નીકળી ના શકીએ એવું ન થાય. તેથી આપણે આ બધી બીમારીઓને દૂર કરવા માટે આપણે ગુંદ કતીરાનું સેવન કરવું અવશ્ય છે. અને જો અમુક બાળકને અને આપણને ગુંદ કતીરા ન ભાવતા હોય તો આપણે આ ગુંદ કતીરાનું સેવન દૂધ સાથે કરવાનું છે. દૂધના પણ ઘણા બધા ફાયદા છે અને ગુંદ કતીરાના પણ ઘણા બધા ફાયદા છે. દૂધ અને ગુંદ કતીરાનું આ મિશ્રણ એ ખૂબ જ વિશિષ્ટતા પેદા કરે છે. આના કારણે આવી બીમારીઓ સહેલાઈથી દૂર થાય છે. અને દૂધની સાથે સાથે આપણે જે દૂધમાં ન પીવડાવવું હોય તો સિકંજીમાં પીવડાવી શકો છો, દૂધની સાથે પીવડાવી શકો છો અને લીંબુ શરબતમાં પણ પીવડાવી શકો છો. આપણને કે આપણા બાળકને જે શરબત ભાવતું હોય તે શરબતમાં આપણે ગુંદ કતીરા નાખીને તેનું સેવન કરાવી શકીએ છીએ. તેથી તેની મીઠાશ પણ તેનામાં રહેશે અને ગુંદ કતીરા આપણા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. તેનો ઉપયોગ પણ તેનામાં આવી જશે. આપણા બાળકને તેની મીઠાશ પણ ગમશે, આપણને તેની મીઠાશ પણ ગમશે અને તેનો વિશિષ્ટતા તેના ફાયદા પણ આપણા શરીરમાં આવશે. તમારે જો તમારા બાળકને કે આપણે આ બીમારીને આપણે દૂર કરવી હોય ટ્રાવેલિંગ સમયની, તો આપણે અને આપણા બાળકને ગુંદ કતીરાનું સેવન કરાવવું જોઈએ. આ ગુંદ કતીરાનું સેવન કરાયા પછી એમને ક્યારે પણ એવો અનુભવ નહીં થાય કે મને આ વાહનમાં વોમિટિંગ થાય છે. તેમને વાહન એક ફાઈ જશે, તેમને વાહનમાં એ સેટ થઈ જશે. તેમને ક્યારેય પણ પછી કોઈ વખતે પણ વોમિટિંગ થવાના પ્રશ્નો ઊભા નહીં થાય. આ ગુંદ કતીરા વૃદ્ધો માટે પણ બહુ ફાયદાકારક છે, યુવાનો માટે પણ ખૂબ ફાયદાકારક છે. જે પણ લોકોને શરીરમાં બળતરા થતી હોય, જેવા લોકો ઘરની બહાર નીકળે એવી જ તરત સ્કિન લાલ થઈ જતી હોય છે, આમ રહેવાતું ના હોય એવી એટલી બધી બળતરા થતી હોય, શરીરમાં ખૂબ જ વધારે ખંજવાળ આવવા લાગતી હોય, જેવી બધી જ બીમારીનો નિકાલ આ ગુંદ કતીરા કરી આપશે. આપણે માત્ર ને માત્ર આ ગુંદ કતીરાનું સેવન કરવાનું છે અને આટલા બધા ફાયદા આપણને મળવાના છે. ગુંદ કતીરા એ આપણા શરીર માટે એટલા બધા ઠંડા છે કે આટલું ઠંડુ કોઈ પણ પ્રકારની કોઈ પણ વસ્તુ નથી. સાકર પણ આટલી બધી ઠંડી નહીં હોતી, એટલી બધી ઠંડક માત્ર ગુંદ કતીરામાં હોય છે. તેથી એનું સેવન કરવાથી આપણને ભરપૂર ફાયદા મળવાના છે. કોઈ પણ આવો મોકો ઉનાળામાં ના ચૂકવો જોઈએ. બધાએ જ ગુંદ કતીરાનું સેવન અવશ્ય કરવું જોઈએ. ઉનાળામાં આપણું શરીર ઠંડક રહેવું એ ખૂબ જ આવશ્યક છે, કારણ કે ઉનાળામાં ખૂબ જ ગરમી હોય છે. આપણા શરીરમાં ગરમી પેસી જાય છે. આપણે પછી એ ગરમીનો સામનો દર વર્ષ કરવો પડે છે. તેથી આપણા શરીરમાંથી ગરમી નીકળે તેવો આપણે પ્રયાસ કરવો જોઈએ અને આપણા શરીરમાં બીજી ગરમી ના પેસે તેવું પણ કામ કરવું જોઈએ. એમાં આ ગુંદ કતીરા રામબાણ છે, રામબાણ. પછી ઉનાળો, પછી ચોમાસું આવે છે. ચોમાસામાં આપણા શરીરની ગરમી બહાર નીકળી શકતી નથી. તેથી તમે જોયું હશે કે ચોમાસામાં જ બધા લોકોને વધારે પ્રમાણમાં રોગો થાય છે, કારણ કે આપણા શરીરમાં જે ગરમી હોય છે તે બહાર નથી નીકળી શકતી. બધી જ વસ્તુ આપણા શરીરમાં રોકાઈ જાય છે, આપણા શરીરમાં બધી જ વસ્તુ બંધ થઈ જાય છે. તેને કારણે આપણે ચોમાસામાં વધારે રોગ થાય છે. ઉનાળામાં આપણે ખાસ વાત એ ધ્યાન રાખવાની છે કે ઉનાળામાં આપણે કોઈ પણ ગરમ વસ્તુનું સેવન નથી કરવાનું. ગરમ વસ્તુનું સેવન કરવાથી એક તો આપણા બહારની ગરમીના કારણે આપણું શરીર ગરમ થઈ ગયું હોય અને બીજું આપણે ઉપરથી ગરમ વસ્તુનું સેવન કરીએ તેના કારણે ગરમ થઈ જાય છે. તેથી આપણે ઉનાળામાં ગરમ વસ્તુનું સેવન ના કરીએ, ઉનાળામાં ગરમ વસ્તુથી બચતા રહીએ અને ઠંડક જેવી વસ્તુઓનું સેવન કરીએ, જેનાથી આપણા શરીરમાં ઠંડક બની રહે અને આપણે કોઈપણ પ્રકારના રોગથી આપણે ઝૂઝવું ના પડે. જે પણ કોઈ લોકોને ઉનાળામાં નાની નાની ફોલ્લીઓ થાય છે, ખીલ થવા લાગ્યા છે, અંદરની ગરમી બહારથી બહાર નીકળવા લાગી છે, ચામડી તતડી ગઈ છે, એવી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ છે, તો તેમના માટે ગુંદ કતીરા એટલા વરદાનરૂપ સાબિત થાય છે ને કે તેના કારણે તેમની આ બધી જ તકલીફ દૂર થઈ જાય છે. અમુક લોકોને કેવું થાય છે કે
આખો દિવસ બહાર કામ કરીને આવતા હોય છે ઘરે, ત્યારે તેમને ઘરે આવીને પગની પિંડીમાં બળવા લાગે છે, અહીંયા તતડી જાય છે, અહીંયા ખૂબ જ અસહ્ય દુખાવો થાય છે. તો તેમની આ વસ્તુ એ છે કે તેમને ત્યાંથી ગરમી બહાર નીકળે છે. તેમની ગરમી શરીરમાં રહી નથી શકતી. તેમની ગરમી એટલી બધી શરીરમાં વધી ગઈ છે ને કે તે સહન નથી કરી શકતા. તેથી તે કોઈપણ રીતે શરીરની ગરમી બહાર નીકળવા ઈચ્છે છે. આ શરીરની ગરમીને બહાર નીકળવા માટે ગુણકતીરા એક ખૂબ જ વરદાનરૂપ સાબિત થાય છે. તેથી આવા લોકોને ગુણકતીરા અવશ્ય લેવું જોઈએ. આવા લોકોને આવીને કશું જ નથી કરવાનું. આવા લોકોને આવીને સૌપ્રથમ કશું જ ખાધા વગર સૌપ્રથમ તેનું સેવન કરવાનું છે. તેનું તમે એમનામ ખાવું હોય તો એમનામ પણ ખાઈ શકો છો, દૂધમાં નાખીને પી શકો છો, સિકંજી બનાવી શકો છો, શરબતમાં કોઈ પણ શરબતમાં તમે નાખીને પી શકો છો, જે તમને ભાવતું હોય એવી રીતે. અને પછી તમારે પીધા પછી તમારે થોડા સમય કશું જ ખાવાનું નથી અને પીતી સમયે તેની પહેલાં કશું જ ખાવાનું નથી. બસ આટલું ધ્યાન રાખવાનું છે, જેથી તે ગુણકતીરા તેમાં સચવાઈ રહે અને તેનો બધો જ કસ આપણના શરીરમાં મળે. અને હા, આમાં એક વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે કે તમારે એવું નથી કે બધી જ વસ્તુમાં સેવન કરવાનું છે. ગુણકતીરાનું નાખીને તમે કરી શકો. તમને જે વસ્તુ ભાવતી હોય એમાં તમે કરી શકો. પરંતુ ધારો કે તમને ચા ભાવે છે તો તમે ચામાં કરો એવું નહીં, કારણ કે ચા એક ગરમ વસ્તુ છે. કોઈ પણ ઠંડી વસ્તુમાં જ તેનું સેવન કરવું જોઈએ. આ ખૂબ જ મહત્ત્વની માહિતી છે કે તેનું સેવન ઠંડી વસ્તુમાં જ કરવું જોઈએ. તેને કોઈ ગરમ વસ્તુમાં નાખીને પીવું જોઈએ નહીં. તેના કારણે નુકસાન થાય છે, ફાયદા આપણને પૂરા મળતા નથી. હવે હું તમને એક બીજી રીત દેખાડવાનું છું કે જો તમારે એટલી ગુણકતીરાનું સેવન નથી કરવું, એટલું તમને દ્રાક્ષનું સેવન નથી કરવું, તમને બેમાંથી એટલું બધું નથી ભાવતું, તો તમારો એનો એક ઉપાય એ છે કે તમે કાળી દ્રાક્ષને ક્રશ કરીને અને તેમાં ગુણકતીરા એડ કરીને અને સાકર નાખીને તમે તેનું શરબત બનાવી શકો છો. લીંબુ નીચોઈને એવી રીતે તમે તમારે હાથેથી તમે શરબત બનાવીને પણ પી શકો છો, જેથી તમને તેનો ટેસ્ટ પણ આવે અને તમારે આ બધી વસ્તુના તમને ફાયદા પણ મળે. તો આ એક વિશિષ્ટ પ્રકારનો એક મોટો ફાયદો કહેવાય કે તમને એક જ વસ્તુમાં તમને બે વસ્તુના ત્રણ વસ્તુના તમને તેમાં ફાયદા મળવાના છે. તો આટલા વિડીયોમાં આટલું જ. હું તમને બીજા ઠંડક કરવાના ઉપાયો હું બીજા વિડીયોમાં તમને જણાવીશ કે આનાથી વધારે પણ તમારે ઠંડક કરવી હોય તો બીજા કયા ઉપાયો છે. અને જો તમને મારી આ ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ અને સારી લાગી હોય અને તમારા માટે ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરતા જજો. કમેન્ટમાં મને બીજું સજેશન આપજો કે હવે હું શેના પર વિડીયો બનાવું, તમારે શેના પર વિડીયો જોઈએ છે, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું આવી રીતે જ બીજા ઘણી બધી તમને માહિતી આપતો રહીશ. ઘણા બધા ફાયદા, ગેરફાયદા અને આવી રીતે ઉપયોગી તમારા શરીર માટેની, આરોગ્ય માટેની બીજી વધારે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી મારો પહેલો જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય.